સોશિયલ મીડિયા પર અત્યારે એક નવી પાર્ટી ધૂમ મચાવી રહી છે. પાર્ટી છે કોકરોચ જનતા પાર્ટી. 10 મિલિયનથી વધુ લોકો આ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાઈ ગયા છે, જે બીજેપીના સત્તાવાર ફોલોવર્સ કરતા પણ વધુ છે. પણ ભાઈ, શું ખરેખર ભારતમાં આ રીતે કોઈ પાર્ટી બની શકે? ના, આ માત્ર એક મીમ ટ્રેન્ડ છે. ભારતમાં અસલી રાજકીય પક્ષ બનાવવા માટે ભારતના ચૂંટણી પંચના કડક નિયમો પાળવા પડે છે. પાર્ટી બન્યાના 30 દિવસમાં ચૂંટણી પંચને અરજી કરવી પડે છે. નોંધણી માટે 10,000નું ડિમાન્ડ ડ્રાફ્ટ આપવું પડે છે. ઓછામાં ઓછા 100 સભ્યો હોવા જોઈએ અને બધા પાસે માન્ય વોટર આઈડી હોવું પણ ફરજિયાત છે. એટલું જ નહીં, પક્ષનું નામ નક્કી થયા પછી 2 રાષ્ટ્રીય અને સ્થાનિક 2 અખબારોમાં જાહેરાત આપીને જાહેર વાંધા પણ મંગાવવા પડે છે. સાથે જ પક્ષનું અલગ પાન કાર્ડ, બેંક ખાતું અને દેશના લોકશાહી પ્રત્યે વફાદારીનું લેખિત બંધારણ પણ બનાવવું પડે છે. ચૂંટણી પ્રતીક પણ શરૂઆતમાં કામચલાઉ જ મળે છે અને જો 5 વર્ષ ચૂંટણી ન લડો તો રજીસ્ટ્રેશન રદ થઈ જાય છે. એટલે ભાઈ, સોશિયલ મીડિયા પર ફેન ફોલોવિંગ ગમે તેટલી હોય, અસલી રાજનીતિના નિયમો અલગ હોય છે.